હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ? મજામાં? હા, મજામાં હશો હું આશા રાખું છું. ચલો, તમે મજામાં છો એના કરતાં તમે વધારે મજામાં રહો એના માટે આપણે એક સરસ મજાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું આજે આ વિડીયોની અંદર સોલ્યુશન કરવાના છીએ. પ્રશ્નપત્ર વિશે આપણે ડિટેલમાં વાત કરીએ તો ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સ એટલે જે વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સમાં અભ્યાસ કરે છે એમના માટે આ પ્રશ્નપત્ર ઇમ્પોર્ટન્ટ છે. વાર્ષિક પરીક્ષા 2026 જે હાલમાં દરેક જિલ્લાની અંદર ચાલુ થઈ ગઈ છે. વિષય તમારો અર્થશાસ્ત્ર એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ આર્ટ્સ અને કોમર્સમાં અભ્યાસ કરે છે એમને અર્થશાસ્ત્ર વિષય આવે છે. અર્થશાસ્ત્ર તમને ખબર છે કે આર્ટ્સમાં બી આવે છે અને કોમર્સમાં બી આવે છે. ઓકે, એમના માટે આજે આપણે નમૂનાનું એક પેપર સોલ્યુશન કરવાના છીએ. પેપર મોસ્ટ એક્સપેક્ટેડ છે એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. 100% તમે જોશો તો આ જ પૂછાશે. આ પ્રશ્નપત્રને તમે તમારા નમૂનાના પ્રશ્નપત્ર તરીકે ઉપયોગ કરી શકો છો. આની અંદર ઘણા બધા એવા ક્વેશ્ચન છે દરેક વિભાગમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી સાહેબ અર્થશાસ્ત્ર વિષયની અંદર તકલીફ છે, કંઈક એવું સરસ મજાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લાવો કે જેની અંદરથી અમને અમારી એક્ઝામમાં બેઠા ક્વેશ્ચન મળી રહે. તો તમારા માટે આજે આ વિડીયોની અંદર ડિટેલમાં આપણે દરેક વિભાગની અંદર એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયોને બિલકુલ સ્કીપ કરવાની જરૂર નથી. વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું ચાલુ રાખજો. ઓકે, ચલો હવે આપણે આગળ પેપર ઉપર જઈશું. તો જો ધોરણ 11 વિષય તમારો અર્થશાસ્ત્ર છે અને અર્થશાસ્ત્રની અંદર તમને ખબર છે કે આપણું 80 ગુણનું વાર્ષિક પરીક્ષાનું પેપર આવે છે. ઓકે, અને એની અંદર આપણે શરૂઆત કરવી છે વિભાગ એ થી. વિભાગે આપણી નવી પેટર્ન મુજબ 16 ગુણનો આવે છે. કેટલા ગુણનો આવે? 16. અને આની અંદર તમને હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવે છે. અહીંયા લખેલું છે કે પ્રશ્નક્રમ 1 થી 16 હેતુલક્ષી પ્રશ્નો છે. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. ઓકે, ચલો હવે શરૂઆત કરવી છે. તમારો સમય મારે વધારે નથી લેવો. ફટાફટ પ્રશ્ન નંબર 1 ઉપર થિયેટરમાં જઈને ફિલ્મ જોવી આ કયા પ્રકારની પ્રવૃત્તિ છે? થિયેટરમાં જઈને ફિલ્મ જોવી આ કયા પ્રકારની પ્રવૃત્તિ છે? તો આ આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, આર્થિક પ્રવૃત્તિ. ચમ? કારણ કે તમે સેવા મેળવો છો એના બદલામાં પૈસા ચૂકવો છો. ઓકે, થિયેટરમાં ફિલ્મ જોવા જો મૂવીઝ દેખવા છો, ઓકે, તમને બદલામાં સેવા મનોરંજન મળે છે, બદલામાં તમે પૈસા ચૂકવો છો. ઓકે, એટલે સેવા મેળવો એના બદલામાં નાણાં ચૂકવવામાં આવે તે કઈ પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. ઓકે, ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 2 છે તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તો તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન. ઉત્પાદનના આપણા સાધનો છે 4 તમને ખબર છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એમાં તમામ પ્રકારની કુદરતી સંપત્તિને શું કહેવાય? જમીન કહેવાય. મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે. મારા ગળાના હમસે આ પ્રશ્ન તૈયાર કરી નાખજો, બેઠો તમને મળી રહેશે એક્ઝામમાં. ચલો આગળ વાત કરી છે પ્રશ્ન નંબર 3 ઉપર. વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી હોય? વસ્તુની કિંમત ખૂબ ઊંચી છે તો જે ધનિક વર્ગ છે જેમની જોડે પૈસા વધારે છે એ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી હોય છે? તો જવાબ આવશે વધુ. કેમ આવશે? કિંમત ઊંચી છે તો પછી એની માંગ ઓછી હોવી જોઈએ? ના, ધનિક વર્ગને કેવું હોય કે જેમ વસ્તુની કિંમત ઊંચી હોય તો એમનો મોભો જળવાય. એના માટે એ વસ્તુની કિંમત ઊંચી હશે તો એનો મોભો જળવાય એટલા માટે જે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની કિંમત એ જેવી છે વધુ હશે. ખબર પડે છે? વસ્તુની કિંમત ઊંચી હશે તો ધનિક વર્ગ દ્વારા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી છે? વધુ. જેમ કિંમત ઊંચી છે એમ પોતાનો મોભો જળવા માટે એ લોકો શું કરશે? એની માંગમાં વધારો કરશે. ચલો આગળ જવું છે નેક્સ્ટ નંબર 4 ઉપર. કયા પ્રકારની વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી? કયા પ્રકારની વસ્તુઓને માંગનો નિયમ લાગુ નથી પડતો? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ગિફન વસ્તુ. શું? ગિફન વસ્તુ, જેમને બીજા શબ્દમાં કહેવાય છે હલકા પ્રકારની વસ્તુઓ. આમને માંગનો નિયમ લાગુ નથી પડતો. ચમ? કારણ કે માંગના નિયમનો અપવાદ છે. ઓકે, માંગના નિયમનો અપવાદ શું છે કે ગિફન જે હલકા પ્રકારની વસ્તુઓ છે એમને માંગનો નિયમ લાગુ પડતો નથી. તમારે ટેક્સ્ટબુકમાં બેઠો અપવાદ આપેલો છે, માંગના નિયમમાં તમે ટેલી કરી શકો છો. ચલો આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 5 ઉપર. કિંમત ઘટાડાના કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય? વસ્તુની કિંમતમાં શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો. એના કારણે પુરવઠાની અંદર જે ફેરફાર થાય એને શું કહેવાય? તો એને કહેવાય સંકોચન. એને શું કહેવાય? સંકોચન. કિંમત ઘટે
એટલે સ્વાભાવિક વાત છે કે બજારની અંદર પુરવઠામાં ફેરફાર થાય અને આ પુરવઠામાં જે ફેરફાર થાય એને શું કહેવાય? સંકોચન કહેવાય. હવે આની જગ્યાએ કિંમત ઘટાડાની જગ્યાએ કિંમતની અંદર શું થઈ જાય? વધારો થઈ જાય. કિંમતમાં શું થઈ જાય? વધારો થઈ જાય. ઓકે, તો પુરવઠાની અંદર શું થઈ જશે? વિસ્તરણ થઈ જશે. સાચવજો, પરીક્ષાની અંદર અહીંયા તમને ઘટાડો કીધો હતો તો પુરવઠાની અંદર શું થશે? સંકોચન થશે. ચલો નેક્સ્ટ આગળ વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર આપણા 6 ઉપર, પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ઉત્પાદક કેવા પ્રકારનો નફો મેળવે છે? પૂર્ણ હરીફાઈ વાળું બજાર તો જેમાં અસંખ્ય ખરીદનારા હોય, અસંખ્ય વેચનારા હોય. ઓકે, જેમાં હરીફાઈનું પ્રમાણ કેવું હોય? વધારે હોય. ઓકે, તો બજારમાં ઉત્પાદક કેવો નફો મેળવે? સામાન્ય નફો મેળવે. ચમ? કારણ કે પોતપોતાના ગ્રાહકનો વર્ગ લઈને બેઠા હોય. ઓકે, બજારમાં અસંખ્ય દુકાનો હોય, અસંખ્ય પ્રકારની વસ્તુઓ હોય, તો સીધી વાત છે કે નફો કેવો થાય? સામાન્ય નફો થાય. દરેકને નફો થાય, પણ કેવો થાય? ઓછો નફો થાય. પણ આ પૂર્ણ હરીફાઈની જગ્યાએ તમને જો ઈજારા વાળું બજાર કે એવું બજાર કે ઈજારા વાળું બજાર કે ઈજારા વાળા બજારમાં તમને ખબર છે કે ઉત્પાદન કરનાર અને વેચનાર ભેટી એક હોય છે, તો એમનો નફો કેવો આવે? અસામાન્ય નફો આવે. પણ પૂર્ણ હરીફાઈ કે તો અસંખ્ય ખરીદનારા, અસંખ્ય વેચનારા હોય, એના કારણથી નફો કેવો થશે? સામાન્ય થશે. નેક્સ્ટ આગળ જાઉં છું. પ્રશ્ન નંબર 7 છે, કયા ખર્ચને માપી શકાતો નથી? કયા ખર્ચને માપી શકાતો નથી? તો જવાબ આવશે વાસ્તવિક ખર્ચ. જવાબ શું આવશે? વાસ્તવિક ખર્ચ. કારણ કે વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી. આગળ પ્રશ્ન નંબર 8, લાંબા ગાળે બધા જ ખર્ચ કેવા પ્રકારના બને છે? તો જવાબ આવશે અસ્થિર ખર્ચ. લાંબા ગાળે બધા જ ખર્ચ કેવા પ્રકારના થઈ જાય? અસ્થિર ખર્ચ. કેમ? કારણ કે સીધી વાત છે, બરોબર છે. તમે ઉત્પાદન વધારો તો ખર્ચો વધવાનો છે, ઉત્પાદન ઘટાડો તો ખર્ચો ઘટવાનો છે. તો લાંબા ગાળે બધા જ ખર્ચ કેવા થઈ જાય? અસ્થિર થઈ જાય. ચલો પ્રશ્ન નંબર આગળ વાત કરવી છે 9 ની અંદર, શાકભાજીનું બજાર કયા પ્રકારનું બજાર છે? તો જવાબ આવશે છૂટક બજાર. તમે દુકાન ઉપર શાકભાજી લેવા માટે જોશો અને જે વેપારી તમને જે વેચાણ કરે છે, ઓકે, એ તમને છૂટકમાં વેચાણ કરે છે, એટલા માટે શાકભાજીનું બજાર કેવા પ્રકારનું છે? તો એ છૂટક બજાર ગણાય. આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 10 ઉપર છે, ભારતીય મધ્યસ્થ બેંક RBI ની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ભારતની મધ્યસ્થ બેંક RBI એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એની રચના એટલે સ્થાપના ક્યારે કરવામાં આવી? તો જવાબ આવશે ઈસવીસન 1935 ની અંદર. મોસ્ટ IMP સ્ટાર વાળો પ્રશ્ન છે, મારા ગળાના હમશે. તમને તમારી પ્રિય પર્સનના સોગન છે, આ પ્રશ્ન તૈયાર કરી નાખજો. જો સ્થાપના રચના પૂછે તો 1935, પણ જો એનું રાષ્ટ્રીયકરણ પૂછી લે તમને, RBI નું તમને શું પૂછી લે? રાષ્ટ્રીયકરણ, તો તમારો જવાબ આવશે 1949. બંને પ્રશ્નો સ્ટાર વાળા છે. ઓકે, કોઈ પણ જિલ્લામાંથી મારો વિડીયો જોતા હોય, આ બંને પ્રશ્નો તૈયાર કરી જાજો. RBI ની સ્થાપના પૂછે તો 1935, જો એનું રાષ્ટ્રીયકરણ પૂછે તો જવાબ આવશે ઈસવીસન 1949 માં. આગળ નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર આગળ 11 માં વાત કરવી છે, ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? તો જવાબ આવશે માળખાગત. શું આવશે? માળખાગત. ભારતમાં કેવા પ્રકારની બેકારી એટલે બેરોજગારી, તો માળખાગત. હવે આ ભારતની અંદર તમને વિકાસશીલ દેશ આપે, એની જગ્યાએ તમને શું આપે? વિકાસશીલ દેશ. કે વિકાસશીલ દેશોમાં કયા પ્રકારની બેકારી જોવા મળે છે? તો ભારતની જગ્યાએ વિકાસશીલ આલે તો ભારતે વિકાસશીલમાં આવે, તો તમારો જવાબ શું આવશે? માળખાગત જ આવશે. સાચવજો એમ. હવે આ તમને બેકારી પૂછ્યું તો ભારતમાં તો જવાબ માળખાગત આવશે, પણ તમને આની જગ્યાએ ભારતની અંદર ગરીબી પૂછી લે. શું પૂછી લે? ગરીબી પૂછી લે કે ભારતમાં કેવા પ્રકારની ગરીબી જોવા મળે છે? તો તમારો જવાબ આવશે નિરપેક્ષ ગરીબી. યાદ રાખજો હો ભાઈ, કન્ફ્યુઝ ના થતા, બરોબર છે. જો બેકારી પૂછે, બેરોજગારી પૂછે તો માળખાગત આવશે, પણ ભારતમાં તમને ગરીબી પૂછી લે તો તમારો જવાબ કેવો આવશે? નિરપેક્ષ આવશે. અને ભારતની જગ્યાએ તમને વિકાસશીલ શબ્દ પણ આપી શકે, તોય તમારો જવાબ નહીં બદલાય. બેકારી પૂછે તો માળખાગત અને ગરીબી પૂછે તો નિરપેક્ષ. આગળ જવું છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 12 ની અંદર, નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? જો ખાતર, આ તો પ્રાઇવેટ વાળાને આપી દીધો, ખાનગી વાળાને. ટેલિવિઝન પણ ખાનગી વાળાને આપી દીધો છે, મોટર કાર પણ ખાનગી વાળાને આપી દીધો છે. જવાબ આવશે રેલવે. કેમ? કારણ કે રેલવે આ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે. રેલવે એ હાલ કોની માલિકીનું છે? સરકારની માલિકીનું છે. સમજો, એનું સંચાલન કોણ કરે છે? સરકાર કરે છે હાલ.
આ રેલવે સરકાર પાસે છે, તમે રેલવેની અંદર મુસાફરી કરો એનું ભાડું કેમ ઓછું છે? કારણ કે એ કોની માલિકીનું છે? જાહેર ક્ષેત્ર એટલે સરકારની માલિકીનું છે, એટલા માટે. તો સરકાર પાસે આ ઉદ્યોગ હાલ અનામતમાં છે. બાકીના બધા ઉદ્યોગે સરકારને ખાનગી લોકોને સોંપી દીધા. ચલો એના પછી નેક્સ્ટ આગળ વાત કરવી છે, રાજકોટનો કોઈ ઉત્પાદક સુરતના વેપારીને એક્સ વસ્તુનું વેચાણ કરે છે. રાજકોટનો કોઈ વેપારી છે, સુરતના વેપારીને એક્સ વસ્તુનું વેચાણ કરે છે. તમે જો બંને એક જ રાજ્યની અંદર બરોબર છે વ્યવહાર થાય છે, રાજકોટ અને સુરત. ઓકે, એક્સ વસ્તુની કિંમત 100 રૂપિયા હોય અને એક્સ વસ્તુ ઉપર 18% જીએસટી નો દર હોય તો તેના ઉપર કેટલા ટકા એસજીએસટી લાગશે? હવે તમે જોશો અહીંયા 18% કીધું છે. ઓકે, તો 100 ના 18 કરો તો 18 રૂપિયા થઈ ગયા. ઓકે, તો 18 રૂપિયા તમારી એસજીએસટી લાગશે અને 18 રૂપિયા તમારી સીજીએસટી લાગશે. આ બંને તમે ભેગું કરશો તો તમારો જવાબ કેટલો આવશે? 36 આવશે. ઓકે, તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, કેટલો? 36 રૂપિયા આવશે. ઓકે, રેડી. ચલો આગળ જાવું છે નેક્સ્ટ. આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 14 ઉપર, રાષ્ટ્રીય આવકની ગણતરીમાં શું ધ્યાનમાં લેવામાં આવે છે? રાષ્ટ્રીય આવકની ગણતરીમાં શું ધ્યાનમાં લેવામાં આવે છે? તો જવાબ આવશે સ્વવપરાશની વસ્તુઓ. શું આવશે? સ્વવપરાશની વસ્તુઓ. પ્રશ્ન નંબર 15, દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં કેટલા કરોડથી પણ વધારે સૂક્ષ્મ જીવો હોય છે? તો તમારો જવાબ આવશે 300 કરોડ. કેટલા કરોડ? 300 કરોડ. દેશી ગાય, ગામડાની અંદર જે લોકો હશે એમને ખબર છે કે દેશી ગાય, એમનું 1 ગ્રામ તમે ખાલી ગોબર લ્યો, કેટલું? 1 ગ્રામ ગોબર લ્યો તો એમાં કેટલા કરોડ? 300 કરોડથી પણ વધારે શું હોય છે? સૂક્ષ્મ જીવો હોય છે, જેને તમે જોઈ ના શકો એમ. પ્રશ્ન નંબર આગળ વાત કરવી છે 16 ની અંદર. ઓકે, આચ્છાદનના કેટલા પ્રકાર પડે છે? આચ્છાદનના કેટલા પ્રકાર? તો જવાબ આવશે તમારો 3. આચ્છાદનના કેટલા પ્રકાર? તમારા 3 પ્રકાર પડે છે. સ્ટાર વાળો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા વિભાગ એ નું સોલ્યુશન. ફટાફટ આપણે આગળ વધીશું વિભાગ બી ની અંદર. તમે ગુજરાતના કોઈ પણ ખૂણેથી મારો વિડીયો જોતા હોય અને ચેનલમાં પહેલી વખત હરતા ફરતા ગુજરાતના કોઈ પણ ખૂણેથી મારી ચેનલની પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને તમે વિશ્વાસ કરીને અચૂકથી સબસ્ક્રાઇબ કરી નાખજો. એનું કારણ છે કે આપણી ચેનલ ઉપર નમૂનાના પ્રશ્નપત્ર અને પાટણ બનાસકાંઠા જિલ્લાની અંદર જે લેટેસ્ટ 2026ના પેપર લેવામાં આવે છે એનું 100% સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણી ચેનલમાં આપવામાં આવે છે, આર્ટ્સ અને કોમર્સ બંનેનું. ઓકે, હાલની અંદર જે પેપર લેવરાઈ ગયા છે એના પણ વિડીયો આપણી ચેનલમાં અવેલેબલ છે અને હજી જે પેપર લેવાના બાકી છે એના નમૂનાના અને લેટેસ્ટ પેપર પણ આપણી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે. ના જોયેલા હોય તો ચેનલની અંદર જઈ અને તમે જોઈ શકો છો. ચલો આગળ વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર 17 થી 24 સુધીના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પ્રત્યેકના 1 ગુણ અને 8 ગુણ આવે છે. વિભાગ બી આપણો 8 ગુણનો છે. પ્રશ્ન નંબર 17 જાવ છે આગળ, મીઠાની માંગનો પ્રકાર જણાવો. મીઠાની માંગનો પ્રકાર જણાવો. તો મીઠાની માંગનો પ્રકાર આવશે મૂલ્ય. અહીંયા લખેલું ખોટું છે બરોબર. મીઠાની માંગનો પ્રકાર શું આવશે? તો મૂલ્ય અનપેક્ષ માંગ. જવાબ શું આવશે? મૂલ્ય અનપેક્ષ માંગ. બરોબર છે. જે વસ્તુ આપણે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ, ઓકે, તો એની માંગ શું આવશે? મૂલ્ય અનપેક્ષ માંગ. એની જગ્યાએ બરોબર છે તમને આપણા જીવન જરૂરી કોઈ પણ વસ્તુ આલે, મીઠાની જગ્યાએ કોઈ પણ આપે તો બી તમારો જવાબ શું આવશે? મૂલ્ય અનપેક્ષ માંગ. જીવન જરૂરી જે પણ ચીજ વસ્તુઓ છે એની માંગનો પ્રકાર પૂછે તો તમારો જવાબ આવશે મૂલ્ય અનપેક્ષ માંગ. ખાસ યાદ રાખજો. હવે આની જગ્યાએ પ્રશ્ન બીજો તમને પૂછી લે છે પરીક્ષાની અંદર, રેફ્રિજરેટર. શું પૂછાય છે? રેફ્રિજરેટર એટલે ફ્રીજ. આની માંગનો તમને પ્રકાર પૂછે તો તમારો જવાબ શું આવશે? તો એનો તમારો જવાબ આવશે મૂલ્ય સાપેક્ષ માંગ. યાદ રાખજો, તમારો જવાબ શું આવશે? મૂલ્ય સાપેક્ષ માંગ. રેફ્રિજરેટર એટલે ફ્રીજ તમને પૂછી લે, અથવા તમને બીજી કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ પૂછી લે, તમને કાર પૂછી લે, બરોબર છે, એસી પૂછી લે, તો બી તમારો જવાબ શું આવશે? મૂલ્ય સાપેક્ષ માંગ. ચાલો આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર આપણા 18 ઉપર. પુરવઠાનો નિયમ કયા પ્રકારની વસ્તુઓ માટે અપવાદ છે? પુરવઠાનો નિયમ કયા પ્રકારની વસ્તુઓ માટે અપવાદ છે? તો જવાબ આવશે આપણી અલભ્ય અથવા નાશવંત વસ્તુ. બરોબર છે. પુરવઠાનો નિયમ કયા પ્રકારની વસ્તુઓ માટે અપવાદ છે? તો જે વસ્તુ અલભ્ય નાશવંત વસ્તુઓ છે એમના માટે પુરવઠાનો નિયમ શું છે? અપવાદરૂપ છે. તો જવાબ આવશે અલભ્ય અથવા નાશવંત વસ્તુઓ. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર આપણે વાત કરવી છે 19 ઉપર, સમાનગુણી વસ્તુઓનો અર્થ આપો. સમાનગુણી વસ્તુઓનો આપણે અર્થ લખવાનો છે.
ચલો હવે એની વ્યાખ્યા હું બોલું, ધ્યાન આપજો. જે વસ્તુઓનું રંગ, રૂપ, કદ, આકાર, ગંધ, સ્વાદ, વજન, ગુણવત્તા આ બધું કેવું હોય? એક સરખું હોય. જે વસ્તુઓનું રંગ, રૂપ, કદ, આકાર, ગંધ, સ્વાદ, વજન અને ગુણવત્તા આ બધું કેવું હોય? એક સરખું હોય. તો એવી વસ્તુઓને શું કહેવામાં આવે છે? સમાન ગુણી વસ્તુઓ કહેવામાં આવે છે. ચલો આગળ જાવું છે નેક્સ્ટ. એના પછી આગળ પ્રશ્ન નંબર 20 માં જાવ છે, ભારત કેવી ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે? જો આગળ આવી ગયું, મેં તમને વિભાગ એમાં વાત કરી નાખી છે. તો ભારત કેવી ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે? તો જવાબ આવશે આપણું નિરપેક્ષ ગરીબી. કયો જવાબ આવશે? નિરપેક્ષ ગરીબી. બેરોજગારી પૂછે તો જવાબ આવશે માળખાગત, પણ અહીંયા ગરીબી પૂછેલું છે તો આપણો જવાબ આવશે નિરપેક્ષ. આ બંને પ્રશ્નો મારી દ્રષ્ટિએ સ્ટાર વાળા પ્રશ્નો છે, તમને તમારી એક્ઝામમાં બેઠે બેઠા જોવા મળે છે, તૈયાર કરી નાખજો. ઓકે, ચલો આગળ જાવ છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 21, આર્થિક સુધારા એટલે શું? પ્રશ્ન નંબર 21 ની અંદર આર્થિક સુધારાની વ્યાખ્યા લખવાની છે. હું બોલું છું, ધ્યાન આપજો. આર્થિક નીતિઓના પરિવર્તનને આર્થિક સુધારા કહેવામાં આવે છે. દેશની અંદર જે આર્થિક નીતિઓમાં જે પરિવર્તન આવ્યું છે, આ પરિવર્તનને શું કહેવામાં આવે છે? આર્થિક સુધારા કહેવામાં આવે છે. વ્યાખ્યા પૂરી થઈ ગઈ. હવે તમને ખબર છે કે આપણા આર્થિક સુધારા ક્યારે કરવામાં આવ્યા હતા? 1991 ની અંદર. અને આની અંદર 3 સુધારા કર્યા હતા. કેટલા? 3 સુધારા. કયા કયા? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ઓકે, ચલો આગળ જાવ છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 22 ની અંદર જાવ છે, આરોપિત ભાડું એટલે શું? આરોપિત ભાડું એટલે શું? વ્યાખ્યા બોલું, તમે ધ્યાન આપજો. પોતાનું મકાન બીજાને ભાડે આપી હોય, પોતાનું મકાન બીજાને ભાડે આપી હોય અને જે ભાડું મળી શકે છે, તે ભાડાને શું કહેવામાં આવે છે? આરોપિત ભાડું કહેવામાં આવે છે. આપણું પોતાનું મકાન હોય અને આપણે એને બીજા મને શું આપી દઈએ? ભાડે આપી દઈએ. તો એ જે ભાડું આપણને મળી શકે છે તેને શું કહેવામાં આવે છે? આરોપિત ભાડું કહેવામાં આવે છે. સ્ટાર વાળો પ્રશ્ન છે. નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 23 છે, જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? મોસ્ટ આઈએમપી ઓર્ડર. આ પ્રશ્ન બરોબર છે. કોઈ પણ જિલ્લાની અંદરથી મારો વિડીયો જોતા હોય તો ખાસ તૈયાર કરી નાખજો. કારણ કે મેં ઘણા બધા પેપર સોલ્યુશનમાં એનાલિસિસ કર્યું છે. આમાં આ પ્રશ્ન બેઠે બેઠો હોય છે. તો જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? તો દેશના નાણામંત્રી. કોણ આવશે? દેશના નાણામંત્રી. જે કોણ હોય છે? જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? તો દેશના નાણામંત્રી. નેક્સ્ટ આગળ. પ્રશ્ન નંબર 24, તીવ્ર ગરમી ઠંડીમાં અળસિયાને રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે છે? તો જવાબ આવશે જમીન. તમને ખબર કે અળસિયા ચોય રે, ગરમી હોય કે ઠંડી હોય, એ જમીનની અંદર રે. તો તીવ્ર ગરમી ઠંડીની અંદર અળસિયાને રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે છે? જમીન. આવો પ્રશ્ન તો ભાઈ આવડે કે ના આવડે? અળસિયા થોડા કોઈ આકાશમાં રહેશે, એમ કોઈ ઝાડ ઉપર રહેશે? અળસિયા ચોય રહેશે? જમીનમાં રહેશે. તો પછી ગરમી હોય કે ઠંડી હોય, અળસિયાને બરોબર છે રક્ષણ કોણ આલે? જમીન આલે. આગળ ના કહેતા કે એની માં આલે. ના ના ભાઈ, એવું ના હોય. આગળ ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ બી ના પ્રશ્નોનું સોલ્યુશન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ તૈયાર કરી નાખજો. લખીને તૈયાર કરજો. ચલો એના પછી આગળ મારે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર. વિભાગ સી ની અંદર બરોબર છે, બેઠે બેઠા પ્રશ્નો તમને તમારી એક્ઝામમાં જોવા મળી શકે છે એવા પ્રશ્નો છે, તો ખાસ તૈયાર કરજો. ચલો શું કીધું છે સૂચનાની અંદર? જો પ્રશ્નક્રમ 25 થી 36 સુધીના 12 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ઉત્તર લખો. 12 પ્રશ્નો તમને આપેલા છે, એમાં તમને મનગમતા 9 પ્રશ્નો લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે, તો 9 દુના 18 ગુણનો આપણો વિભાગ સી છે. ચલો જોઈએ આપણે હવે આગળ. પ્રશ્ન નંબર 25 છે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ જણાવો. કોઈ પણ 2. આર્થિકના 2 ઉદાહરણ અને બિન આર્થિકના 2 ઉદાહરણ આપણે લખવાના છે. ચલો આર્થિકના હું ઉદાહરણ હાલ લખું છું. કોના? આર્થિકના. તો એક વેપારી વસ્તુઓ વેચીને કમાણી કરે. જે વેપારી હોય, આ વેપારી શું કરે? વસ્તુઓ વેચીને કમાણી કરે, તો એક આર્થિક પ્રવૃત્તિ છે. બીજા નંબરમાં ઉદાહરણ જોઈએ તો ખેડૂત ખેતી કરી આવક મેળવે. જે ખેડૂત હોય છે આ ખેતી કરીને આવક મેળવે, એ પણ શું છે? આર્થિક પ્રવૃત્તિ છે. ટૂંકમાં તમે જે કામ કરો છો તમને બદલામાં પૈસા મળે, ઓકે, તમારી આર્થિક પ્રવૃત્તિ છે. ચલો હવે બિન આર્થિક ની અંદર 2 ઉદાહરણ જોઈએ. તો બિન આર્થિક ની અંદર પહેલા નંબરનું આપણું ઉદાહરણ છે, માં પોતા બાળકનો ઉછેર કરે. માં પોતાના બાળકનો ઉછેર કરે એને બિન આર્થિક પ્રવૃત્તિ કરાય. બિન આર્થિકમાં મગજમાં રાખજો, આની અંદર કોઈ વળતરની અપેક્ષા ના હોય, નાણાંની કોઈ લેવડ દેવડ ના થાય.
ઓકે, તો માં પોતાના બાળકનો ઉછેર કરે છે, આ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. અને બીજા નંબરની અંદર છે કે જે વેપારી હોય આ પોતાના સ્વવપરાશ માટે વસ્તુઓનો ઉપયોગ કરે. વેપારી શું કરે છે? પોતાના સ્વવપરાશ એટલે ઘરની અંદર પોતાના વસ્તુઓનો ઉપયોગ કરે છે. એ પણ શું છે? બિન આર્થિક પ્રવૃત્તિ છે. ચલો, પૂરું થઈ ગયું. આગળ જવું છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 26 તમને આપેલો છે. ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના બે મુદ્દા લખવાના છે. એકદમ ભાઈ ઈઝી છે. આની અંદર કશું લેવાનું નથી, સમજો એમ. નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 27 છે. અર્થશાસ્ત્રમાં કઈ વસ્તુઓને વપરાશી વસ્તુઓ કહેવામાં આવે છે? અર્થશાસ્ત્રમાં કઈ વસ્તુઓને વપરાશી વસ્તુ કહેવામાં આવે છે? હું બોલું છું, ધ્યાન આપજો. જે વસ્તુઓ સીધી કે પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરીય સંતોષ આપે છે તેને વપરાશી વસ્તુ કહેવામાં આવે છે. જે વસ્તુઓ આપણે સીધી કે પ્રત્યક્ષ જેનો ઉપયોગ કરે અને આપણે શું આપે છે? સંતોષ આપે છે. આપણે એનો સીધો ઉપયોગ કરીએ કે પ્રત્યક્ષ ઉપયોગ કરીએ છીએ અને એની અંદરથી આપણે સંતોષ પૂરો પાડે છે એવી વસ્તુઓને શું કહેવાય? વપરાશી વસ્તુ કહેવાય. ઉદાહરણ તરીકે દુકાનમાં જ્યાં અને દુકાનની અંદરથી આપણે સીધી ખાંડ લાવી અને ખાંડનો આપણે સીધો ઘરે શું કર્યો? ઉપયોગ કર્યો, તો આ વપરાશી વસ્તુ છે. ઓકે, મૂળ ટૂંકમાં દુકાને જ્યાં વસ્તુ લાવી એનો ઉપયોગ કર્યો અને આની અંદરથી આપણે જે સંતોષ મળે એ આપણી વપરાશી વસ્તુ કહેવાય. નેક્સ્ટ આગળ જવું છું. પ્રશ્ન નંબર 28 છે. પુરવઠા રેખાનો ઢાળ ધન કેમ હોય છે? કારણ આપી સમજાવો. પુરવઠા રેખાનો ઢાળ ધન કેમ હોય છે? કારણ આપી એને સમજાવો. હું બોલું છું, ધ્યાન આપજો. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. તમને ખબર છે કે વસ્તુની કિંમત, એક બાજુ હોય વસ્તુની કિંમત, બરોબર છે, અને એક બાજુ હોય પુરવઠો. આ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે તમને ખબર છે સીધો સંબંધ છે. એમસીક્યુ પૂછાય છે. તો વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાથી પુરવઠા રેખાનો ઢાળ હંમેશા શું હોય છે? ધન હોય છે. કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોય છે, એના લીધે પુરવઠા રેખાનો ઢાળ હંમેશા શું હોય છે? ધન હોય છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 29 ઉપર. ધારો કે કોઈ એક પેઢીનો કુલ ખર્ચ 80,000 છે. કોઈ એક પેઢીનો કુલ ખર્ચ કેટલો છે? 80,000 છે અને પેઢી 2500 એકમનું ઉત્પાદન કરે છે. કુલ એનો સ્થિર ખર્ચ 80,000 છે, પેઢી 2500 એકમનું ઉત્પાદન કરે છે. તો સરેરાશ સ્થિર ખર્ચ મેળવો. શું કીધું છે? સરેરાશ સ્થિર ખર્ચ મેળવો. હવે સરેરાશ સ્થિર ખર્ચનું સૂત્ર લખવું હોય, શું સરેરાશ સ્થિર ખર્ચનું આપણે સૂત્ર લખવું હોય તો એનું સૂત્ર શું છે? કુલ સ્થિર ખર્ચ, શું આવે? કુલ સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો. શું થાય? ઉત્પાદનના એકમો. ચલો, કુલ સ્થિર ખર્ચ તમને કેટલો આપેલો છે? 80,000 આપેલો છે. ઓકે, અને ઉત્પાદનના એકમો આપણા કેટલા છે? 2500 છે. તો હવે એક કામ કરો, 80,000 ને તમે 2500 વડે ભાગી દો. ઓકે, તો આપણો જવાબ આવશે કેટલો? 32. તો તમારો કુલ જે સ્થિર ખર્ચ છે એ આપણો કેટલો આવશે? 32 રૂપિયા આવશે. તો આપણો જવાબ કેટલો આવશે? 32 આવશે. એકદમ ઈઝી છે. તમને અહીંયા કુલ સ્થિર ખર્ચ આપેલો છે, ઉત્પાદનના એકમો આપેલો છે. સરેરાશ સ્થિર ખર્ચ લાવવા માટેનું સૂત્ર શું છે? કુલ સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો. કુલ સ્થિર ખર્ચ 80,000 આપેલો છે, ઉત્પાદનના એકમો 2500 આપેલા છે. 80,000 ભાગ્યા તમે 2500 કરશો, તમારો જવાબ કેટલો આવશે? 32. તો તમારો સરેરાશ સ્થિર ખર્ચ કેટલો આવશે? 32 રૂપિયા આવશે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 30 ની અંદર ઇજારાના સંદર્ભમાં પેઢી એ જ ઉદ્યોગ છે, સમજાવો. ઇજારાના સંદર્ભમાં પેઢી એ જ ઉદ્યોગ છે, સમજાવો. સમજાવવાનું છે. એકદમ ઈઝી છે, આવડે એવું છે. ચમ, કારણ કે ઇજારો હોય એટલે તમને ખબર છે કે એક જ ઉત્પાદક અને એક જ વેચનાર હોય. ઓકે, બીજો બજારની અંદર કોઈ ઉત્પાદક ના હોય, બીજો કોઈ વેચનાર ના હોય, એટલા માટે પેઢી એ જ શું બની જાય? ઉદ્યોગ બની જાય. જે એનું ઉત્પાદન કરે છે એ જ એનું વેચાણ કરે છે. કારણ કે એની અંદર કોઈ હરીફાઈ હોતી નથી, બીજા બજારમાં કોઈ પેઢી નથી હોતી, બજારમાં કોઈ ઉત્પાદક નથી હોતો. એટલા માટે ઇજારાની અંદર પેઢી એ શું બની જાય છે? ઉદ્યોગ બની જાય છે. પ્રશ્ન નંબર 31. ભારત ખેતી પ્રધાન દેશ છે, આ વિધાન સમજાવો. 1000% IMP 10માંથી ભણતા આયા છે સામાજિક વિજ્ઞાનમાં. આગળ પ્રશ્ન નંબર 32 છે. વિમૂડીકરણનો અર્થ અને તેના પ્રકાર જણાવો. વિમૂડીકરણનો અર્થ અને તેના પ્રકાર જણાવો. હું બોલું છું, ધ્યાન આપજો. સરકાર જાહેર ક્ષેત્રમાં પોતાની માલિકીના શેર ખાનગી ક્ષેત્રને સોંપે તેને વિમૂડીકરણ કહેવાય. સરકાર જાહેર ક્ષેત્રના પોતાની માલિકીના શેર કોને સોંપી દે? ખાનગી ક્ષેત્રને સોંપી દે. એને શું કહેવાય? તો એને વિમૂડીકરણ કહેવાય. સરકાર પાસે શું હોય? પોતાની માલિકીના શેર હોય. આ કોને સોંપી દે? તો આ ખાનગી ક્ષેત્રને સોંપી દે. તો એને શું કર્યું કહેવાય? વિમૂડીકરણ કર્યું કહેવાય.
નેક્સ્ટ હવે એમ કહે છે કે વિમૂડીકરણના પ્રકારો જણાવો. તો વિમૂડીકરણના ટોટલ પ્રકારો કેટલા છે? 4 છે. વિમૂડીકરણના ટોટલ પ્રકારો 4 છે. નંબર 1 ની અંદર છે સંપૂર્ણ વિમૂડીકરણ, બીજા નંબરમાં છે અંશતઃ વિમૂડીકરણ, નંબર 3 ની અંદર છે નાના પાયાનું વિમૂડીકરણ, નંબર 4 માં છે મોટા પાયાનું વિમૂડીકરણ. ઓકે, વિમૂડીકરણના 4 પ્રકારો કયા કયા? સંપૂર્ણ વિમૂડીકરણ, અંશતઃ વિમૂડીકરણ, નાના પાયાનું વિમૂડીકરણ, મોટા પાયાનું વિમૂડીકરણ. નંબર આગળ જાવું છે એના પછી પ્રશ્ન નંબર 33 છે ફુગાવાના સમયમાં પરિસ્થિતિ સુધારવા પુરાંતવાળું અંદાજપત્ર તૈયાર કરવાના કારણો સમજાવો. તૈયાર કરી લેજો. આગળ નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 34, જીએસટી ના કેટલા ભાગ પડે છે? કયા કયા? જીએસટી ના કેટલા ભાગ પડે છે? કયા કયા? બરોબર છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. ચલો એના પછી મારે આગળ વાત કરવી છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 35, ગાંધીવાદ જેવો કોઈ વાદ નથી, સમજાવો. વિધાન સમજાવવાનું છે, સ્ટાર વાળું વિધાન છે. પ્રશ્ન નંબર 36 છે પ્રાકૃતિક ખેતીના આયામો જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, એ હતા આપણા વિભાગ સી ના પ્રશ્નો. એના પછી આગળ જવું છે આપણે વિભાગ ડી ની અંદર. શું કીધું છે વિભાગ ડી ની અંદર? પ્રશ્ન નંબર 37 થી 45 ના 9 પ્રશ્નોમાંથી આપણે 6 પ્રશ્નો મુદ્દાસર લખવાના છે, પ્રત્યેકના 3 ગુણ. 9 માંથી તમને મનગમતા 6 પ્રશ્નો લખવાના છે, 3 ગુણ ને 6 તરી 18 ગુણનો આપણો વિભાગ છે. ચલો જે પ્રશ્નો મને ઇમ્પોર્ટન્ટ લાગશે એ આપણે સમજીશું એમ. ઓકે, ચલો 37મો પ્રશ્ન તમને આપેલો છે, અહીંયા જોશો તમે. પ્રશ્ન નંબર 38 તમને અહીંયા આપેલો છે. પ્રશ્ન નંબર 29 સ્થિર ખત ને અસ્થિર ખતનો તફાવત, સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. ચલો એના પછી આગળ વાત કરી છે. પ્રશ્ન નંબર 40 તમને આપેલો છે. એના પછી પ્રશ્ન નંબર તમને 41 આપેલો છે. પ્રશ્ન નંબર 42 ઇજારક ધરીભાઈના કોઈ પણ 3 લક્ષણો, મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી નાખજો. ચલો એના પછી આગળ મારે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પ્રશ્ન નંબર 43 છે અને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી તમને બેઠે બેઠો કાલે તમારી એક્ઝામમાં જોવા મળશે, અને બિલકુલ ઇગ્નોર ના કરતા. બરોબર છે, ના કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે. ભારતમાં રોજગારીમાં આપેલ વિવિધ ક્ષેત્રોના ફાળાની નીચે આપેલ માહિતીનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે તમને અહીંયા આપેલ છે, આપણે એનો અભ્યાસ કરવાનો છે. રોજગારીના વિવિધ ક્ષેત્રો આપેલા છે. તો ક્ષેત્રોમાં પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. ઓકે, એ 1951, 1991, 2001 અને 11 અને 12. ઓકે, આ પ્રાથમિક ક્ષેત્રમાં તમે જો અહીંયા બેરોજગારી 72.1 હતી, ઘટીને 66.9, ઘટીને 56.7 ને ઘટીને 48.9. તમે જો પ્રાથમિક ક્ષેત્રની અંદર બરોબર છે બેરોજગારીમાં ઘટાડો થતો જોવા મળે છે. એના પછી ઔદ્યોગિક ક્ષેત્રમાં જો 10.6, વધીને 12.7, વધીને 18.1, વધીને 24.2. તો ઔદ્યોગિક ક્ષેત્રની અંદર રોજગારીમાં તમને શું જોવા મળે છે? વધારો થતો જોવા મળે છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં દિવસે દિવસે તમે જોશો તો રોજગારીમાં ઘટાડો થતો જોવા મળે છે. પ્રાથમિક ક્ષેત્રમાં ઘટાડો થતો જોવા મળે છે, અને ઔદ્યોગિક ક્ષેત્રની અંદર રોજગારીમાં વધારો થતો જોવા મળે છે. સેવા ક્ષેત્રમાં જો 17.3, 20.4, 25.2, 26.9. સેવા ક્ષેત્રની અંદર પણ રોજગારીમાં વધારો થતો જોવા મળે છે. આના ઉપરથી એમ કહી શકાય કે આ ક્ષેત્રની અંદર રોજગારીમાં ઘટાડો થતો જોવા મળે છે, અને આ બંને ક્ષેત્રોની અંદર રોજગારીમાં વધારો થતો જોવા મળે છે. નેક્સ્ટ હવે જોઈએ પ્રશ્નો શું કહે છે. પહેલા નંબરનો પ્રશ્ન આપે છે ભારતમાં કયા ક્ષેત્રનો રોજગારીમાં ફાળો સતત ઘટતો માલુમ પડે છે? ભારતમાં કયા ક્ષેત્રમાં રોજગારીનો ફાળો સતત ઘટતો માલુમ પડે છે? તો અહીંયા આપણો જવાબ આવશે પ્રાથમિક ક્ષેત્ર. જવાબ શું આવશે? પ્રાથમિક ક્ષેત્ર. ચમ? કારણ કે તમે જો ઘટતો માલુમ પડે છે, ઘટતો તમે જો 72.1 હતા, ઘટીને 66.9, ઘટીને 56.7 અને ઘટીને 48.9. તો કયા ક્ષેત્રમાં રોજગારીમાં ફાળો ઘટતો માલુમ પડે? તો જવાબ આવશે આપણું પ્રાથમિક ક્ષેત્ર. નેક્સ્ટ આગળ જાઉં છું. બી ની અંદર પ્રશ્ન કીધો છે વર્ષ 2011-12 રોજગારીમાં કયા ક્ષેત્રનો ફાળો સૌથી વધુ જોવા મળે છે? 2011-12 તો આટલે આવતારો, આમાં આવતારો. 11-12 રોજગારીમાં કયા ક્ષેત્રનો ફાળો સૌથી વધુ જોવા મળે છે? ઓકે, તો અહીંયા તમે જો સૌથી વધુ, તો અહીંયા જવાબ આવશે 48.9, અને કયા ક્ષેત્રમાં? તો પ્રાથમિક ક્ષેત્રમાં. તો વર્ષ 2011 અને 12 ની અંદર કયા ક્ષેત્રમાં? તો પ્રાથમિક ક્ષેત્રમાં. ઓકે, અને ફાળો સૌથી વધુ જોવા મળે છે કેટલો? તો જવાબ આવશે આપણો 48.9%. તમે જો આ 3 માંથી વધુ રકમ કઈ છે 11-12 તો જવાબ આવશે 48.9. ઓકે, કયા ક્ષેત્રમાં? તો પ્રાથમિક ક્ષેત્રમાં. લખી દો તો વર્ષ 2011-12 રોજગારીમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો સૌથી વધુ જોવા મળે છે. કેટલો થશે? તો 48.9%. ચાલો આગળ નેક્સ્ટ સી ની અંદર કયા વર્ષમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો ઘટતો માલુમ પડે છે? કયા ક્ષેત્રમાં
કયા વર્ષમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો ઘટતો માલુમ પડે છે? તો એના ઉપરથી એમ કહી શકાય કે આપેલ માહિતીમાં દર વર્ષે ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો વધતો માલુમ પડે છે, કોઈ પણ વર્ષે ફાળો ઘટતો જોવા મળતો નથી. હા, જો મસ્ત પ્રશ્ન છે. આપેલ માહિતીની અંદર ઔદ્યોગિક ક્ષેત્રની અંદર તમે જો ફાળો વધતો માલુમ પડે છે. તમે જો 10.6 થી વધીને 12.7 થયો, 12.7 થી વધીને 2001માં 18.1 થયો, 18.1 થી વધીને 24.2 થયો. તો અહીંયા આપેલ માહિતીની અંદર ઔદ્યોગિક ક્ષેત્રની અંદર રોજગારીનો ફાળો વધતો માલુમ પડે છે, એક પણ વર્ષમાં ઘટતો જોવા મળતો નથી, એવું લખવાનું છે. નેક્સ્ટ હાડો. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર તમને 44 આપે છે, વૈશ્વિકરણનો અર્થ અને તેની મહત્વની બાબતો, રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ વચ્ચેનો તફાવત. મોસ્ટ આઈએમપી તૈયાર કરી નાખજો. ચલો એના પછી નેક્સ્ટ આપણો લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે, વિભાગ ઈ છે. પ્રશ્ન નંબર 46 થી 51 સુધીના 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખવાના છે, પ્રત્યેકના 5 ગુણ છે અને 20 ગુણનો આપણો વિભાગ છે. એની અંદર પહેલા જ નંબરનો તમને પ્રશ્ન આપેલો છે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો મોસ્ટ આઈએમપી. સમજો, આ પ્રશ્ન ના પૂછે ને તમારી એક્ઝામમાં મારું નામ બદલી દઉં એમ. મોસ્ટ આઈએમપી 1000% ના 1000% આઈએમપી મારા ગળાના હમ, તમને તમારી પ્રિય પર્સનના હમ છે. આ પ્રશ્ન તૈયાર કરી લેજો. ઓકે, કેસ સ્ટડી આધારિત પ્રશ્ન તમને પૂછેલો છે, બેઠો પૂછેલો છે પ્રશ્ન. ચલો હવે આ પ્રશ્ન શું છે તમે જુઓ. તો અહીંયા તમે જો આ માંગ રેખા છે, D1 મૂળ માંગ રેખા છે. ઓકે, અને અહીંયા તમે જોશો આ A થી C બાજુ જાય છે તો માંગમાં વધારો જોવા મળે છે. ઓકે, અને તમે જોશો તો A થી B બાજુ જાય છે તો માંગમાં ઘટાડો જોવા મળે છે. ખબર પડે છે, આ બાજુ વસ્તુની કિંમત આપેલી છે, આ બાજુ વસ્તુની માંગ આપેલી છે. આ D1 મૂળ માંગ રેખા છે. ઓકે, અને D1 એ D3 આવે તો માંગમાં વધારો થાય છે, એટલે A થી આપણે C બાજુ જઈએ તો માંગમાં વધારો છે, અને A થી આપણે B બાજુ જઈએ તો માંગમાં શું છે? ઘટાડો છે. ઓકે, હવે આ પ્રશ્નો તમને પૂછેલા છે, એકદમ ઈઝી છે. જુઓ, પહેલો પ્રશ્ન છે, માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને છે? શું પ્રશ્ન પૂછ્યો છે? માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને છે? એકદમ ઈઝી પ્રશ્ન તમને પૂછેલો છે. ઓકે, એના પછી માંગમાં વધારો એટલે શું, માંગમાં ઘટાડો એટલે શું? મૂળ ટૂંકની અંદર આપણને 5 પ્રશ્નો અહીંયા આપેલા છે. એના ઓપ્શનની અંદર તમને પ્રશ્ન આપેલો છે, માંગમાં વધારા ઘટાડાની આકૃતિ વિશે સમજાવો. દ્રષ્ટિહીન જે વિદ્યાર્થીઓ છે એમના માટે છે. પ્રશ્ન નંબર 47 આપેલો છે, 48, 49, 50 અને 51. ઓકે, દરેકે દરેક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે, તો ખાસ એક્ઝામ પહેલા આટલા પ્રશ્નો તૈયાર કરીને જજો. આની અંદરથી મેક્સિમમ પ્રશ્નો તમને તમારી એક્ઝામમાં જોવા મળશે. તો અહીંયા આપણું જે પેપર સોલ્યુશન છે પૂરું થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને વિશ્વાસ કરીને અચૂકથી સબસ્ક્રાઇબ કરી શકો છો. બીજું, આપણું એકાઉન્ટ સ્ટેટ હોય કે આપણા કોઈ પણ વિષયો હોય એના આપણે નમૂનાના પ્રશ્નપત્ર અને જે પેપર પાટણ બનાસકાંઠામાં લેવરાઈ ગયેલા છે તો એના બી આપણી ચેનલમાં વિડીયો અપલોડ કરેલા છે. ના જોયા હોય તો આપણી ચેનલમાં જઈને તમે વિઝિટ કરી શકો છો. ચલો મળીશું આપણે આવા જ પ્રશ્નપત્ર સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ. જય શ્રી રામ.